લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના 52 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ તેમજ સભ્ય પદ બાબત ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તાલુકાના આગામી 22 જૂને મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે જેને લઈને અત્યાર સુધી સરપંચની ઉમેદવારી માટે કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, તો બીજી તરફ 45 ફોર્મ સભ્ય પદ માટે ભરાયા છે. જેને લઈને કલોલ તાલુકા પંચાયત ખાતે કલોલ તાલુકાના અલગ અલગ ધામના લોકો સરપંચ તેમજ સભ્યપદની ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેને લઈને 2 જૂનથી 5 જૂન સુધી સરપંચ પદ માટે કુલ 26 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, તો ગ્રામ પંચાયતમાં સભ્યપદ માટે કુલ 45 ઉમેદવારે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી લાંબા સમય બાદ ઉજવવા જઈ રહી છે, જેને લઈને રાજકીય નેતાઓ દ્વારા તેમજ સ્થાનિક આગેવાનો સક્રિય થાય છે અને પોતાનો વિશ્વાસુ કાર્યકર્તાઓની ચૂંટણી લડવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન નિર્ધારિત કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે કોણ આ ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યની બાજીમાં રહે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. રમેશજી ઠાકોર છે. મેં રણછોડપુરા ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી નોંધાવી છે. હું તમારા માધ્યમથી મારા ગામના તમામ મતદારોને વિનંતી કરું છું કે મને ગામનો વિકાસ કરવાની એક તક આપો. હું રણછોડપુરા ખરેખરમાં કહી શકાય કે હું ગામનું નિર્માણ કરીશ. મારું ગામ રણછોડપુરા અમિતભાઈ શાહ સાહેબની લોકસભા ક્ષેત્રમાં આવે છે, અને તેઓ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સાંકળમાં જોડાઈને વિકાસના કાર્યો કરીશ. અને હું ફરીથી એકવાર તમારા માધ્યમથી વિનંતી કરું કે મારા ગામના મતદારો મને જંગી બહુમતીથી જીતાડે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.